બ્લડ રિલેશનના ઘણા બધા એક્ઝામ્પલ એક્ઝામમાં હંમેશા આવતા હોય છે. જીપીએસસી ક્લાસ 1-2 એ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછ્યો છે કે એક ફોટોગ્રાફ તરફ જોઈ એક સ્ત્રીએ એસને કહ્યું છે કે હું આ સ્ત્રીની એકમાત્ર પુત્રી છું અને તેણીનો પુત્ર એ તારા મામા છે. એટલે કે આપણે એવું વિચારીએ કે ભાઈ કોઈ જે છે ફોટોગ્રાફ છે, બરાબર, ફોટામાં જે પણ શું છે ભાઈ સ્ત્રી છે. ફોટામાં જે છે કોણ છે? ફોટોવાળી સ્ત્રી લખીએ આપણે. તો ફોટામાં જે સ્ત્રી છે એની એકમાત્ર પુત્રી જે છે, બરાબર, તેનો મતલબ કે સ્ત્રીએ પોતે કીધું છે, તો અહીંયા આપણે લખીશું સ્ત્રી અને પોતે કીધું છે પુત્રી છે. સાથે એ પણ કીધું છે કે તેણીનો જે છે પુત્ર એ તારા મામા છે. આ ફોટોવાળી સ્ત્રીનો જે પુત્ર છે, બરાબર, આ પુત્ર જે છે એ તારા મામા છે. તારા મામા ક્યારે થાય? જ્યારે એ સ્ત્રીનો જે છે પુત્ર હોય કે પુત્રી હોય ત્યારે જ થાય ને. એટલે કે આ એસ જે છે, કેમ કે એસને કીધું છે કે ભાઈ આ તારા મામા છે. હવે અહીંયા આપણને શું પૂછ્યું છે કે આ સ્ત્રી જે છે એસના પિતા સાથે કયા સંબંધથી જોડાયેલી છે? એસના પિતા, એનો મતલબ કે આ સ્ત્રીના જે છે પતિ થશે, બરાબર. તો પતિ સાથે આ સ્ત્રી કઈ રીતે જોડાયેલી છે? તો આ સ્ત્રી જે છે એસના જે છે પિતા સાથે જે છે પત્ની તરીકે જોડાયેલી છે. તો જવાબ આપણો શું આવશે? પત્ની આવશે. તો આ પ્રકારના ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે.